મહેસાણાથી સમાચાર છે। 1 વર્ષમાં 2.44 લાખ પરિવારને ધુમાડાથી મુક્તિ મળી છે। એલપીજી સિલિન્ડર સહાય યોજના હેઠળ વિનામૂલ્યે ગેસ સિલિન્ડરનું વિતરણ કરવામાં આવ્યું છે। 1 વર્ષમાં 2,44,430 લાભાર્થીને સિલિન્ડર આપવામાં આવ્યા છે। લાભાર્થીને 1 વર્ષમાં 2 વખત વિનામૂલ્યે આ સિલિન્ડર અપાય છે। પ્રથમ ક્વાર્ટરમાં 1,18,414 લોકોને સિલિન્ડર આપવામાં આવ્યા છે, જ્યારે બીજા ક્વાર્ટરમાં 1,26,013 લાભાર્થીઓને સિલિન્ડર આપવામાં આવ્યા છે। કોઈપણ ઘરની મહત્વપૂર્ણ જરૂરિયાત એટલે કે ગેસ અથવા તો ચૂલા વિના કોઈપણ ઘરમાં રસોઈ ન થઈ શકે। વર્ષો પૂર્વે જ્યારે ગેસની સગવડ નથી અને ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાં, ત્યારે મહિલાઓ ચૂલાઓ ઉપર રસોઈનું કામ કરતી અને તેના કારણે મહિલાઓની આંખની બીમારી અને અન્ય શ્વાસોશ્વાસની બીમારીનો મહિલાઓ ભોગ બનતી હતી। આ સ્થિતિના નિરાકરણ માટે સરકારે મફત સિલિન્ડર વિતરણ યોજના અમલમાં મૂકી અને મહેસાણા જિલ્લામાં મફત સિલિન્ડર વિતરણ જે યોજના છે સરકારની, આ યોજના અંતર્ગત દર વર્ષે લાભાર્થીઓની સંખ્યા વધી રહી છે। અત્યાર સુધીમાં મહેસાણા જિલ્લામાં મફત એલપીજી સહાય યોજના અંતર્ગત લાખો મહિલાઓ સુધી મફત એલપીજી જે ગેસની બોટલ છે તે પહોંચાડવામાં આવી છે। જેમાં છેલ્લા વર્ષની વાત કરવામાં આવે તો છેલ્લા વર્ષમાં પ્રથમ ફેઝમાં એટલે કે જે વિનામૂલ્યે એલપીજી વિતરણ સહાય યોજના છે, જેમાં પાર્ટ 1 એટલે કે ફેઝ 1માં 1,18,417 જેટલી જે પ્રથમ ક્વાર્ટરમાં 17 જેટલી એલપીજીની જે બોટલ છે એ વિનામૂલ્યે 2 વખત આપવામાં આવી છે। જ્યારે એપ્રિલ 24 થી જૂન 24 વચ્ચે બીજા ફેઝમાં એટલે કે બીજા ક્વાર્ટરમાં 1,26,013 જેટલી જે બોટલ છે એ ઓક્ટોબર 24 થી ડિસેમ્બર 24 સુધી લાભાર્થીઓને 2 તબક્કામાં આપવામાં આવી છે। સરકારની આ યોજના અંતર્ગત જે મહિલાઓ કે લાભાર્થીઓ છે તેમને વર્ષમાં 2 વખત જે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના છે અને ઉજ્જવલા યોજનાના પાર્ટ 1 અને પાર્ટ 2 મુજબ દર વર્ષમાં 2 વખત મફત એટલે કે વિનામૂલ્યે એલપીજીની બોટલનું વિતરણ કરવામાં આવે છે અને ગરીબ પરિવારની મહિલાઓ સુધી આ બોટલ વિનામૂલ્યે પહોંચે છે અને તેમને જે ધુવાડો છે ચૂલાના ધુવાડોમાંથી મુક્તિ આપવાનો સરકારનો જે પ્રયાસ છે તેમાં મહેસાણા જિલ્લામાં મહદઅંશે સફળતા મળી છે। મહેસાણા જિલ્લામાં દર વર્ષે લાભાર્થી મહિલાઓની સંખ્યા વધી રહી છે। પ્રથમ ફેઝમાં 1,18,000 જેટલી બોટલનું વિતરણ થયું, બીજા ફેઝમાં 1,26,000 જેટલી બોટલનું વિતરણ થયું અને હવે ત્રીજા તબક્કામાં આ સંખ્યા વધવાની જે તંત્ર દ્વારા અંદાજ મૂકવામાં આવ્યો છે। ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારની મહિલાઓને આ યોજના થકી ખૂબ મોટો લાભ થયો છે। જે મહિલાઓ ચૂલાના કારણે જે ધુવાડો આવતો હતો અને તે શ્વાસોશ્વાસની જે બીમારી થતી હતી, આંખો બળતરા થતી હતી અને તેમાંથી સરકારે આ જે એલપીજી સહાય યોજના છે તેમાંથી મુક્તિ મળી ગઈ છે અને સરકારની આ યોજના મહેસાણા જિલ્લાની મહિલાઓ માટે આશીર્વાદરૂપ પુરવાર થઈ છે। કમલેશ રાવલ, ન્યૂઝ કેપિટલ, મહેસાણા।